એમને મેં ગામડામાં નાનકડી દુકાન નળિયાવાળી એક ભાઈની, અને સામે કોકે મોલ નાખ્યો મોટો. હા, અને અહીંયા ભાવ લખ્યો ચોખ્ખું ઘી કે 300 રૂપિયામાં મળશે. નાની દુકાન વાળાને ખબર પડી, બહાર કારું બોર્ડ હતું, એને ચાકથી લખી નાખ્યું કે ચોખ્ખું ઘી 250 રૂપિયામાં મળશે. ઓલે બીજે દી 250 કર્યો હતો, નાની દુકાન વાળો એ લખ્યું 200માં મળશે. છેલ્લે તો 50 રૂપિયા સુધી વયો ગયો નાની દુકાન વાળો, નળિયા વાળો. તે ઓલા મોલ વાળાએ ગામના 1-2 માણસોને મોકલા કે એને કયો, એક તો 50 નળિયા વાળી દુકાન અને અમારે આવડો મોલ, અમારી સામે હરીફાઈમાં નહીં તાગે, એને કયો આ ધંધો બંધ કરી દે. ઓલા ગયા, એ કે ભાઈ આ મોલ વાળાએ મોકલા કે શું છે ભાઈ? તો કે તમે આવી રીતે ભાવમાં હરીફાઈમાં હાલ્યા જાવ છો, 300 રૂપિયાનો કિલો ઘી હતું 50 સુધી પુગાડ્યું, તો એમ કે છે કે એને મોટો મોલ છે ને તારે નાની દુકાન છે, તમે નહીં તાગો તો કે એને ખબર ન હોય અમારી હાથ પેટી સુધી નમતું ન દે. અમે એ 50નું કરશે તો અમે મફત દેવું, અને મફત કરશે ને તો અમે 50 હામાં આપશું, 1 કિલો ઘીને 50 લેતા જાઓ. એને કહે અમે નમતી દેવા વાળા નથી. ઓલો મોલ વાળા પાસે ગયો કે એ તો ભાઈ આમ કે છે. તો કે પણ એટલી ટક્કર લેવાનું, તો કે તો તમારે જાણવું જ જવું પડે. ઓલો કે ભાઈ એને જાણવું છે, એ અહીં આવે, એ કે એમને જાણવા નહીં જડે, એને એ જાણવું હોય ને તો એના 1.5 લાખ થાય. અમે કેવી રીતે ટક્કર લઈ રહ્યા છીએ એમ. હા, તે ઓલાને એમ થયું મારો કોઈ 1.5 લાખ કે પણ જાણવું પડશે. મોલ વાળો નાની દુકાન વાળા પાસે ગયો, હાલે 1.5 લાખ રૂપિયા. હવે કે કેમ ટક્કર લે? કે એ જ અમારી મજાક. તમે અહીંયા બોર્ડ માર્યો ને 300 કિલો ચોખ્ખું ઘી, આપણે 250 માર્યા ને કે હા, મેં કે કોઈ દી ઘી વેચ્યું જ નથી, ખાલી બોર્ડમાં લખી નાખું. હા હા, અમે અમારા પરિવારમાં 3 પેટીમાં કોઈ ઘી નથી ખાતું, અમે પેટમાં નથી ખાતું, એ વેચી કોઈ દી. હા હા, 1.5 લાખ રૂપિયા લઈ લીધા. આ ગામડાની કોઠા હોય છે. આ બધી વસ્તુ ભણવામાં ન આવે. આ બૂચ મારવા વાળા છે ને એની પ્રેક્ટિસ હોય છે.